પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા ભાઈ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. મે 9મી તારીખ આ સંદેશ હમણાં તમારા સૌ માટે અને તમારા હેતુ માટે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. યોહાનનો ગ્રંથ 15મો અધ્યાય 18થી 21મી કલમ સુધી. ઈસુએ કહ્યું, સંસાર તમારો દ્વેષ કરતો હોય તો જાણજો કે તમારો દ્વેષ કરતાં પહેલાં એણે મારો દ્વેષ કર્યો છે. તમે જો સંસારના રહ્યા હોત તો સંસાર તમને પોતાના ગણી તમારા ઉપર પ્રેમ રાખત, પણ તમે સંસારના રહ્યા નથી, કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે, એટલે સંસાર તમારો દ્વેષ કરે છે. મેં તમને કહ્યું હતું તે યાદ રાખજો કે નોકર કંઈ શેઠ કરતાં અદખો નથી. મને જો લોકોએ રંજાડ્યો હોય તો તમને પણ રંજાડશે. લોકોએ જો મારો ઉપદેશ પાળ્યો છે તો તમારો પણ પાળશે. મારે કારણે લોકો તમારી સાથે આ પ્રમાણે વર્તશે, કારણ મને મોકલનારને તેઓ જાણતા નથી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મા ભાઈ તબેનું ગઈકાલના શુભ સંદેશ સુધી પ્રભુ ઈસુ પ્રેમની વાત કરતા હતા, જેવી રીતે પિતા પરમેશ્વર એમના પર પ્રેમ રાખે છે, અને ત્યાર પછી પ્રભુ ઈસુ જેમ આપણા ઉપર પ્રેમ રાખે છે, અને છેલ્લું વાક્ય હતું પરસ્પર પ્રેમ રાખજો. આજે સબ્જેક્ટ બદલે છે, દ્વેષ, નફરત. ક્રિસ્મા ભાઈ તબેનું જ્યારે પ્રભુ ઈસુ નાના બાળક હતા ત્યારે યરુશલેમ મંદિરમાં લઈ ગયા હતા, ત્યારે સિમિયોન એ બાળકને હાથમાં લઈને ત્યારે કહે છે એના બહુ વિરોધ થશે. પ્રભુ ઈસુ એમના સંદેશ દ્વારા, ચમત્કાર દ્વારા ઘણું સારું કરતા હતા. મસીહા તરીકે, મુક્તિદાતા તરીકે અમુક જે અર્થ વગરના જે રિવાજ હતો એના વિરોધમાં પ્રભુ ઈસુ બોલતા. એનું પરિણામ ધર્મના આગેવાનો એના વિરોધમાં પડ્યા, ખોટો આરોપ લગાડ્યો, આક્ષેપ લાયા, બધા સ્તંભ પર મારી નાખ્યા. કારણ પ્રભુ ઈસુ જગતના પ્રકાશ તરીકે આ પૃથ્વી પર આવ્યા હતા. દુનિયામાં હંમેશા અંધકારની શક્તિ ચાલે છે. ક્રિસ્મા ભાઈ, પ્રભુ ઈસુના મૂલ્યો અલગ, દુનિયાના મૂલ્યો અલગ. પ્રભુ ઈસુના મૂલ્યો એ પ્રેમ હોય, એ ક્ષમા હોય, એ સમાનતા હોય, પણ દુનિયાના મૂલ્ય તો એ નફરત હોય, અસમાનતા હોય, બદલો લેવાનું હોય. એટલે જેવી રીતે પ્રભુ ઈસુ હંમેશા સારું કરતા ફરતા હતા, એવી રીતે એ જ મૂલ્ય આપણે આપણા જીવનમાં પણ આપણે અપનાવ્યા છે. એટલે પ્રભુ ઈસુ બહુ સ્પષ્ટથી કહે છે, જેમ માતીના ગ્રંથમાં 16મો અધ્યાયમાં 24મી કલમમાં કહે છે, જો તમારે મારો અનુયાય થવા માગતા હોય તો તમારે પોતાની જાતનો ત્યાગ કરવાનું છે અને ક્રૂસ ઉપાડી મારી પાછળ પાછળ આવવાનું છે. ભવિષ્યમાં જે થવાનું હતું એ બધું બહુ સુંદર રીતે પ્રભુ અગાઉથી કહી દીધું છે. યોહાનના ગ્રંથમાં 3 અધ્યાય 20મી કલમમાં દુષ્ટ લોકો અજવાળુને તિરસ્કાર કરે છે, કારણ કે એમના કાર્ય બધા અંધકારના કાર્ય છે. અને એવી જ રીતે માર્કના ગ્રંથમાં 13મો અધ્યાયમાં 9મી કલમમાં પ્રભુ અગાઉથી આપણને ચેતવણી આપે છે, મારા કારણે લોકો તમારો વિરોધ કરશે, તમને જેલમાં પૂરશે, જાત જાતના આરોપ લગાડશે, અને ત્યારે મારા સાક્ષી બનવા માટે એક અદ્ભુત તક હશે. હા ક્રિસ્મા ભાઈ તબેનું, પ્રભુ ઈસુ એ જીવન માટે છે, દુનિયા મરણ માટે છે. પ્રભુ ઈસુના મૂલ્ય હંમેશા જીવન માટે છે. આપણે જાણીએ છીએ એક અબોર્શન, પ્રભુ ઈસુ એક ખૂન છે, પણ દુનિયા એક્સેપ્ટ કરે છે.
એટલે આવી રીતે ઘણા બધા દાખલા આપણે જોઈએ. સમાનતા, પ્રભુ ઈસુ તો અસમાનતા માટે છે, અન્યાય માટે છે, પ્રભુ ઈસુ ન્યાય માટે છે. આવી રીતે અલગ અલગ રીતે પ્રભુ, આપણે બધા પ્રભુ પર વિશ્વાસ રાખીએ, એના લીધે આપણે પ્રકાશના સંતાનો બન્યા છે. પ્રભુ ઈસુ પોતે કહે છે, મેં તમને દુનિયામાંથી તારવી કાઢેલા છે. આપણે બધા મુક્તિ પામેલા ઈશ્વરના સંતાનો છીએ. અંધકારની શક્તિ અને અજવાળાની શક્તિ વચ્ચે હંમેશા યુદ્ધ ચાલે છે. પ્રભુ યોહાન જે દુનિયાની વાત કરે છે, જે દુનિયા, જે ઉત્પત્તિના ગ્રંથમાં 1 અધ્યાયમાં 31મી કલમમાં ઈશ્વરે જે દુનિયા બનાવી એ બહુ સુંદર બનાવી. ત્યાર પછી દેવદૂતોના પાપના લીધે, આદમ અને હેવાના પાપના લીધે દુનિયામાં મરણ પ્રવેશ કર્યો. એ દુનિયાની વાત કરે છે. આજે પણ આપણે જાણીએ છીએ ખ્રિસ્તી ધર્મના વિરુદ્ધ આખી દુનિયામાં આપણે સેવામાં માનીએ છીએ, સમાનતા માનીએ છીએ. દુનિયા એ સ્વીકારવા તૈયાર નથી. પ્રભુના સંતાન તરીકે હંમેશા પ્રભુના પક્ષમાં રહીએ. મક્ખમ રહેશો, શાશ્વત જીવન પામશો. પ્રભુ ઈસુના ચેલેન્જ છે. હા કૃષ્ણ ભાઈ બહેનો, આજના મનચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાન જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.